ગુજરાત સરકારના વર્ષ 2026-27ના બજેટમાં ખેડૂતોના કલ્યાણને કેન્દ્રમાં રાખીને અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કરેલા બજેટમાં ખેતીને વધુ નફાકારક બનાવવા, સિંચાઈની સુવિધા વધારવા અને ખેડૂતોની આવકમાં વધારો થાય તે માટે વિવિધ યોજનાઓને વધુ મજબૂત બનાવાઈ છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબે ગ્રીન ગ્રોથ માટે કરેલા આહવાનને ઝીલી લઈને આ વર્ષના બજેટમાં 15,000 કરોડથી વધુની રકમ ગ્રીન બજેટના ભાગરૂપે ફાળવી છે. ગુજરાત સરકારના બજેટમાં કૃષિ માટે ફાળવણી જોઈએ તો સમૃદ્ધ કૃષિ માટે બજેટમાં ફાળવણી, ખેડૂતોને વીજ સહાય આપવા 9,324 કરોડ, નાના સીમાંત ખેડૂતો માટે કૃષિ યાંત્રિકરણના વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય માટે 1,565 કરોડ, સૂક્ષ્મ સિંચાઈ માટે 1,250 કરોડ, કૃષિ યાંત્રિકીકરણ અંતર્ગત ટ્રેક્ટર ખરીદી સહાય માટે 800 કરોડ, કૃષિ યાંત્રિકીકરણના વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય માટે 765 કરોડ, નાના ગોડાઉન બનાવવા મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત અંદાજિત 15,436 ખેડૂતોને 1 લાખ સહાય આપવા 154 કરોડ, ખાતેદાર ખેડૂતોના આકસ્મિક મૃત્યુ, કાયમી અપંગતાના કિસ્સામાં 4 લાખ સુધીનું વીમા રક્ષણ આપવા માટે 146 કરોડ, અદ્યતન ડ્રોન ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવા અને સીડ રિપ્લેસમેન્ટની રેટમાં વધારો કરવા માટે 77 કરોડ. કૃષિમાં ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે મોટી રકમ ફાળવવામાં આવે છે. ઓછા સમયે અને ઓછા ખર્ચમાં પોતાના પાકની માવજત કરી શકે તે માટે ખેડૂતો ડ્રોનથી બિયારણ અને દવાનો છંટકાવ કરતા થયા છે. પાકને રોગમુક્ત રાખી શકાય, ઓછા ખર્ચ સાથે વધુ કામ કરતા ખેડૂતો માટે ડ્રોન દીદીની યોજનાએ આર્થિક સમૃદ્ધિનું દ્વાર ખોલ્યું છે. અમદાવાદની ઇન્દુસ યુનિવર્સિટીમાં અમને 15 દિવસની ટ્રેનિંગ આપવામાં આવેલી. આ ટ્રેનિંગ બાદ એક જ મહિનાની અંદર અમને આ નિઃશુલ્ક ડ્રોન આપવામાં આવેલું છે જીએનએફસીની નારદેશ સંસ્થા થ્રુ. અને આ ડ્રોનની મદદથી મેં મારા ગામના તેમજ મારા તાલુકાના અને આજુબાજુના તાલુકા જિલ્લાના ખેડૂતોને પણ આ ડ્રોનની મદદથી સમય અને નાણાંનો બચાવ કર્યો છે, તેમજ એમની જરૂરિયાત મુજબનું કામ કરી આપેલું છે. એમ કે અમારા જમાનામાં જ્યારે અમે ખેતી કરતા હતા ત્યારે એમ કે અમને બહુ મહેનત પડતી હતી. 10 એકર જમીનમાં જો દવા છાંટી હોય તો 3-4 દિવસ થઈ જતા હતા અને પાણી માથે વેવીને થાકી જતા હતા. અને અત્યારે એમ કે આ ડ્રોન થી દવા છાંટે એટલે એમ કે 2 કલાકમાં, અડધી કલાક કે 2 કલાક કે અઢી કલાકમાં એમ કે કામ પૂરું થઈ જાય. મુખ્યમંત્રી ગૌમાતા પોષણ અંતર્ગત 500 કરોડ, પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે સેન્ટર ઓફ એક્સલન્સ ઊભા કરવા, બજાર સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા, માર્કેટિંગ અને બ્રાન્ડ પ્રમોશન તથા હેન્ડ હોલ્ડિંગ અને સર્ટિફિકેશન સહાય માટે 39 કરોડ, પ્રાકૃતિક કૃષિની વિવિધ પ્રવૃત્તિઓ માટે 392 કરોડ, રાસાયણિક ખાતરને ત્યજી પ્રાકૃતિક ખેતી તરફ વાળવાના સરકારના પ્રયાસોને ખેડૂતો વધાવી રહ્યા છે. નવસારીના ગણદેવી તાલુકાના ખખવાડા ગામના ખેડૂત વિપિનભાઈ નાયકે પોતાના 12 વીઘાની જમીનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે, જેમાં આંબા અને ચીકુનો પાક લે છે તો આંતરપાકમાં હળદર, દેશી પપૈયું, સુરણ, કંદ અને સરગવાની ખેતીથી આવકમાં વધારો થયો છે. એટલું જ નહીં, વેલ્યુ એડિશનનો ઉપયોગ કરી ચીકુની ચિપ્સ અને પાવડર, સરગવાનો પાવડર, કંદની ચિપ્સનું ઉત્પાદન પણ જાતે જ કરે છે. રાસાયણિક ખાતરની મોંઘી દવાથી છુટકારાના કારણે તેમની આવક વધી છે. ગાય આધારિત ખેતી ખેડૂતોના જીવનમાં મોટું પરિવર્તન લાવી છે. 2015 થી હું પ્રાકૃતિક ખેતી કરું છું. મારી પાસે અહીંયા 12.5 વીઘા જમીન છે. એમાં મુખ્ય પાક છે આંબા અને ચીકુ. અને આંબામાં હું હળદર બનાવું છું. 2 આંબાની લાઈનની વચ્ચે હળદર અને પપૈયા, દેશી પપૈયા 7 ફૂટે દેશી પપૈયા, અને એની વચ્ચે થોડા ભાગમાં હળદર, થોડા ભાગમાં સુરણ, થોડા ભાગમાં કંદ અને સરગવા બી રોપ્યા છે. ગયા વખતે મેં લગભગ 200 સરગવા રોપ્યા છે અને એનો પાવડર બનાવું છું. એના પત્તાનો પાવડર, ચીકુની ચિપ્સ બનાવું છું, ચીકુનો પાવડર બી બનાવું છું. ગોરો કંદ જે આપણે ભજીયાને ખાઈએ એ કંદની ચિપ્સ બી બનાવી છે, કંદનો પાવડર બી બનાવ્યો છે.